हाँ આપણે ઈશ્વરના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય 1-12 કલમ લુક 24 1-12 અઠવાડિયાને પહેલે દાડે પ્રભાતે જે સુગંધિત દ્રવ્યો તેઓએ સિદ્ધ કર્યા હતા તે લઈને તેઓ કબરે આવી. તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો દીઠો. તેઓ માહે બેઠી પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ દીઠું નહીં. એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી. ત્યારે ચળકતા લુગડા પહેરેલા બે પુરુષો તેઓની પાસે ઊભા રહ્યા. તેઓએ બીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા. ત્યારે તેઓએ તેઓને કહ્યું કે મુએલાઓમાં તમે જીવતાને કેમ શોધો છો? તે અહીં નથી પણ ઉઠ્યો છે. તે ગાલિલમાં હતો ત્યારે તેણે તમને કહ્યું હતું કે પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય તથા ત્રીજે દિવસે પાછો ઉઠે એ અવશ્યનું છે તે યાદ કરો. તેણે કહેલી વાત તેઓને યાદ આવી અને કબર આગળથી પાછી આવીને તેઓએ 11 શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી સંભળાવી. હવે જેઓએ આ વાતો પ્રેરિતોને કહી તે મગદલાની મરિયમ, યોહાનના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી બાઈઓ હતી. એ વાતો તેઓને પોકળ લાગી અને તેઓએ તેઓનું માન્યું નહીં. પણ પિત્તર ઉઠીને કબરે દોડી ગયો અને નીચા વળીને માહે જોયું તો તેણે લુગડા એકલા પડેલા દીઠા અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં આશ્ચર્ય પામતો તે પોતાને ઘેર ગયો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. જે ઈશ્વરને આપણે માનીએ છીએ આપણા જીવંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેનાર છે અને જે પોતે આદિ અને અંત છે એ આપણા માટે મનુષ્ય બનીને આ પૃથ્વી પર આવેલા. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવેલા ત્યારે એમનું જીવન ચરિત્ર એ બહુ જ અદ્ભુત હતું. એમનું જીવન ચરિત્ર અદ્ભુત હતું. જ્યારે 12 વર્ષના હતા ત્યારે તો એમને બાઇબલ જાણે કે મોઢે કહી શકાય એવી રીતે બાઇબલના એક એક ભેદ એમને ખબર હતા. અને બાઇબલ એટલે કે ત્યારે નવો કરાર શરૂ નહોતો થયો. જૂનો કરાર એટલે ઉત્પત્તિથી લઈને માલાકી સુધીના પુસ્તકો એ બધા જબરદસ્ત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવડતા હતા. એ બધાનું એમને જ્ઞાન હતું. હવે કોઈ એવું ના સમજશો કે તો પ્રભુ ઈસુ હતા એટલે કે પછી પવિત્ર આત્માથી ભરપૂર હતા એટલે કે પછી એ તો પરમેશ્વર હતા એટલે એવું કંઈ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ આપણા માટે મનુષ્ય બનીને આવેલા. અને મનુષ્ય એટલે કોને કહેવાય? મનુષ્ય કેવા પ્રકારના બનીને આવેલા? અને આપણે બાઇબલની અંદરથી વાંચીએ ફિલિપીનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 5મી કલમથી વાંચીએ આપણે. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. હા, પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં. હા, પોતે દેવના સ્વરૂપમાં હતા એટલે કે પોતે દેવ હતા છતાં એમણે એ સ્વરૂપ પકડી રાખવાની ઈચ્છ્યું નહીં. અને પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને. હા, હવે ધ્યાનથી સમજો. પ્રભુ ઈસુએ દાસનું રૂપ ધારણ કર્યું. બીજું એટલે માણસોના રૂપમાં આવીને એટલે માણસના રૂપમાં આવ્યા. પોતાને ખાલી કર્યો. પોતાને ખાલી કર્યો મતલબ કે પ્રભુ ઈસુ ખાલી થઈને આવેલા હતા. ખાલી એટલે શૂન્ય. તમે ગ્લાસની અંદર કદાચ એક ટીપું પણ પાણી નાખો અને પછી પૂછો શું છે તો કે ભાઈ એક ટીપું પાણી છે, કશું જ ના હોય તો એને કહેવાય કે ખાલી. એટલે ખાલીમાં સહેજ ભરેલું નથી આવતું. ખાલીનો મતલબ સંપૂર્ણ ખાલી. હા, કોઈ એવું કહી શકે ભાઈ અડધું ખાલી, તો એનો બીજો મતલબ એવો થાય કે અડધું ભરેલું પણ છે. પણ અહીંયા જે શબ્દ વાપરેલો છે પ્રભુ ઈસુ માટે પોતાને ખાલી કર્યો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દૈવીય સ્વરૂપ, દૈવીય જ્ઞાન, દૈવીય પરાક્રમ, દૈવીય સામર્થ્ય આ સગળું છોડીને સંપૂર્ણપણે તમારા અને મારા જેવા એક માણસ બનીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવેલા હતા. સંપૂર્ણ 100% માણસ બનીને એટલે કે પોતાની જાતને બિલકુલ ખાલી કરી નાખેલા. એટલે કે દૈવત્વ
ઐશ્વર્ય જેમનું હતું એ બધું જ છોડી નાખેલું હતું, એમાંનું કંઈ પણ પોતાની પાસે રાખ્યું નહોતું. બીજે કલમ આપણે વાંચીએ હિબ્રુના પત્રની અંદર, હિબ્રુના પત્ર 2 અધ્યાય આ તેની 14મી કલમ. તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે. હા, છોકરા એટલે કે આપણે લોકો માંસ તથા લોહીના બનેલા હોય છે. માટે તે પણ તે જ રીતે તેઓનો માટે તે ભાગીદાર- એટલે કે પ્રભુ શું તે જ રીતે, જે રીતે આપણે લોહીનો માંસના બને તે જ રીતે તેઓનો ભાગીદાર થયો, હા કે જેથી તે પોતે મરણ પામીને હમ મરણ પર સત્તા ધરાવનારનો એટલે શૈતાનનો નાશ કરે. એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભાગીદાર થયા. એટલે કે જે રીતે આપણે માણસ બનેલા છે, આપણે જેમ માણસ છે એવી જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ બનેલા હતા. એટલે કે 100% માણસ, પોતાની પાસે કશું ઐશ્વર્ય રાખ્યું નહોતું. એટલે પ્રભુ શું જ્યારે આ પૃથ્વી પર મનુષ્ય બનીને આવ્યા ને, સંપૂર્ણ ખાલી. જ્યારે એમનો જન્મ થતા સંપૂર્ણ ખાલી. જે કંઈ એમણે પ્રાપ્ત કર્યું એ આ પૃથ્વી પર રહીને ફરીને એકવાર પ્રાપ્ત કર્યું. અને 12 વર્ષની ઉંમરે જ્યારે એમની પાસે બાઇબલનું જ્ઞાન હતું એ અચાનક કંઈ અંદર મૂકી દેવામાં નહોતું આવ્યું, એમણે પ્રાપ્ત કર્યું છે 12 વર્ષની ઉંમરે. તો 12 વર્ષની ઉંમરે બાઇબલની અંદર પારંગત થવું હોય તો કેટલા વખતથી બાઇબલના અભ્યાસની શરૂઆત કરવી પડે, કેટલા વખતથી બાઇબલ વાંચવાની શરૂઆત કરવી પડે. પ્રભુ આ બધું કર્યું છે આપણા જ્યાં મનુષ્ય બનીને આવેલા, અને માટે એમણે આ બધી વાતો જે છે એમણે કરેલી છે. એમણે બાઇબલ વાંચ્યું, બાઇબલની અંદર પારંગત થયા, કેટલી પ્રાર્થનાઓ કરી હશે, અને બાઇબલના ઊંડાણની અંદર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહોંચ્યા. કેટલો બધો સમય એમણે એ બાઇબલની અંદર કાઢ્યો હશે. ત્યારે એ 12 વર્ષની ઉંમરની અંદર બાઇબલની અંદર જબરજસ્ત પારંગત હતા. આપણે પણ આ કામ કરી શકીએ છીએ. આપણે સમય જ ગુમાવી ચૂકેલા છે, પરંતુ આજે પણ જે નાનું બાળક છે એને જો એના મા બાપ ચાહે એ રીતે કેળવે તો ચોક્કસ એ 12 વર્ષનું થાય તો બાઇબલની અંદર પારંગત બની શકે છે. જો એનું જીવન ચરિત્ર એ પ્રમાણે થાય તો ચોક્કસ એ કરી શકે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણપણે શૂન્ય બનીને આવેલા હતા. આજે કેટલા બધા નાના નાના બાળકો બીજી બધી વાતોમાં પારંગત હોય છે, શું બાઇબલમાં ના થઈ શકે? થઈ શકે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ રીતે બાઇબલની અંદર એ પારંગત થયેલા હતા. એમણે આ પૃથ્વી પર આ બધું મેળવ્યું હતું. અને બાઇબલ જે છે એ આપણા આત્માનો ખોરાક છે. બાઇબલ જે છે એ શરીર નહીં પરંતુ આપણા આત્માનો ખોરાક છે. એટલે જ્યારે શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવેલો અને કીધું કે આ પથ્થરોને કહે કે રોટલી બની જાય, ત્યારે પ્રભુ ઈસુએ શું કીધું કે માણસ એકલી રોટલીથી નહીં પરંતુ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે ને તેનાથી જીવશે. એટલે રોટલી એ શરીરનો ખોરાક છે, પરંતુ બાઇબલનું વચન જે ઈશ્વરના મુખમાંથી નીકળેલા શબ્દો છે એ આપણા આત્માનો ખોરાક છે. એનાથી આત્મા આપણો જીવતો રહે છે. અને પુનર્નિયમના પુસ્તકમાં પણ લખેલું છે, પુનર્નિયમનું પુસ્તક તેના 8મો અધ્યાય 3જી કલમ. અને તેણે તને નમાવ્યો ને તને ભૂખ્યો રહેવા દીધો ને તું નહોતો જાણતો, તેમજ તારા પિતૃઓએ પણ નહોતો જાણ્યો એવા માનનાથી તને પોષ્યો. એ સારું કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે. હા, ફરીને એકવાર લખેલું છે કે ઈશ્વરના મુખમાંથી નીકળતા પ્રત્યેક શબ્દોથી માણસ જીવે છે. આ વચન, આ બાઇબલ, ઈશ્વરના મુખમાંથી નીકળેલા શબ્દો એ આપણા આત્માનો એક ખોરાક છે. અને આત્માનો ખોરાક એ આત્મા માટે જરૂરી છે. જો તમારે તમારા આત્માને જીવતો રાખવો હોય તો બાઇબલ તમારે ખાવું જ પડશે. બાઇબલ એ આત્માનો ખોરાક છે, અને માટે આત્માને જીવતો રાખવા માટે આ બાઇબલનું વચન જે છે એ ખાવું જરૂરી છે. આત્માનો ખોરાક જે છે એને ખાવો જરૂરી છે. આજે લોકો બાઇબલ નથી વાંચતા. એ ભલે કદાચ વિશ્વાસી ગણાતો હોય, એ ખ્રિસ્તી ગણાતો હોય, પરંતુ બાઇબલ વાંચતા નથી. અને બાઇબલ વાંચે તો ઘણા લોકો કેવી રીતે વાંચે કે આ તો ખ્રિસ્તીઓનો ધર્મ પુસ્તક છે, એટલે આપણે ખ્રિસ્તી ધર્મમાં પેદા થયા છે તો લાવો એક અધ્યાય વાંચી કાઢી. એટલે કદાચ દિવસની અંદર એકાદ અધ્યાય જે છે એ કદાચ એ વાંચી કાઢે. આ છેલ્લા સમયની અંદર જ્યારે આપણે પૃથ્વી પર જીવન જીવી રહેલા છે,
પૃથ્વીની પરિસ્થિતિ જુઓ તો કેટલી બધી ભયાનક થઈ ગઈ. કોરોનાએ આવીને આ પૃથ્વીના હાલ હવાલ જાણે વિખેરી નાખ્યા હોય એવી એક બીમારી આવી ગઈ, એવો એક વાયરસ આવી ગયો કે જાણે આ પૃથ્વી પર બધું ઉથલપાથલ થઈ ગયું, ભયંકર ઉથલપાથલ થઈ ગયું. છેલ્લા 6 મહિનાથી માણસો જે છે એ લોકો એકઠા થઈ શકતા નથી. કેટલો સમય થઈ ગયો, ચર્ચો બંધ થઈ ગયા, કેવી ભયંકર પરિસ્થિતિ આવી ગઈ. અને આ પૃથ્વીને જાણે કોઈ હચમચાઈ નાખી હોય એવું વાતાવરણ જે છે આ પૃથ્વી પર સર્જાઈ ગયું. તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને કોરોનાની વાત ના નીકળે ને બને જ નહીં. કોઈ પણ જગ્યાએ તમે જાઓ એની વાત નીકળવાની જ નીકળવાની. અને આપણને લોકોના મોઢા પર એક દહેશત દેખાય, એક ભય દેખાય, એક ડર દેખાય. ઘણી પરિસ્થિતિ જે છે આ છેલ્લા સમયની અંદર એ બદલાઈ ગઈ. પૃથ્વી જે છે બદલાઈ ગઈ. અને મને ખબર છે કે લગભગ માર્ચ મહિનાની અંદરથી આ લોકડાઉન એકદમ શરૂ થઈ ગયું, ચારે બાજુ બધું બંધ થઈ ગયું. એ જ અરસામાં સૌથી પહેલો ખ્રિસ્તીઓનો તહેવાર આવ્યો, ગુડ ફ્રાઈડે. કોઈ ના મનાવ્યું, ચર્ચો જ બંધ થઈ ગયેલા હતા. એટલે ગુડ ફ્રાઈડે મનાવવા કોણ જાય? પછી શનિવાર આવે અને શનિવાર પછી રવિવાર એટલે ઈસ્ટર સન્ડે. એ દિવસે પણ કોણ ચર્ચમાં જાય? ચર્ચ જ બધું બંધ હતું. ના શરૂઆત જે છે એ ખ્રિસ્તીઓના તહેવારથી થઈ. અને ના લોકો ગુડ ફ્રાઈડે મનાવી શક્યા, ના લોકો ઈસ્ટર મનાવી શક્યા. હમણાં જ એક બહેનને મળવાનું થયું. એ બહેને કીધું જુઓ ને કે બધા તહેવારો કે છે કોરોનામાં જ જતા રહે કે છે, બધું બંધ. પણ હવે છે ને ભલે બધું બંધ થઈ જાય પણ કે આપણે ક્રિસમસ મનાવવી જોઈએ કે છે. એટલે હજુ પાછી આ ડિસેમ્બરમાં ક્રિસમસની એક આશા છે કે આપણે ડિસેમ્બરમાં ક્રિસમસ મનાવી શકીએ તો બહુ સારું એવું એમને લાગતું હતું. પણ દરેક ગુડ ફ્રાઈડે આપણે બોલીએ છીએ ખરા, ગુડ ફ્રાઈડે. ગુડ એટલે સારું, ફ્રાઈડે એટલે શુક્રવાર, એટલે કે સારો શુક્રવાર. એ તો આપણે બોલીએ છીએ ખરા દર વખતે. પરંતુ શુક્રવાર તમે ચર્ચમાં જાઓ તો ચર્ચની અંદર શોક સભા જેવું લાગે. બધા સફેદ કપડાં પહેરીને ગયેલા હોય. અને પછી એ દિવસે શુક્રવારે તો મતલબ ગુડ ફ્રાઈડે તો બધાનો ઉપવાસ હોય જ હોય. ભાગ્યે કોઈ ખ્રિસ્તી એવું હોય કે જેણે ગુડ ફ્રાઈડેના દિવસે ઉપવાસ ના કર્યો હોય. સફેદ કપડાં અને ઉપવાસ. આ વખતે ના ગુડ ફ્રાઈડે થયું, ના ઈસ્ટર કરી શક્યા લોકો. તો શું થયું? લોકો ગુડ ફ્રાઈડે ના કરી શક્યા કે લોકો પછી ઈસ્ટર ના કરી શક્યા તો શું થયું? કશું જ નહીં થયું. હું તો વર્ષોથી કહેતો આવ્યો છું કે ભાઈ આ બધું બંધ જ કરો અને આ બધા તહેવારોમાંથી તમે લોકો આઝાદ થઈ જાઓ અને મુક્ત થઈ જાઓ. કારણ કે બાઇબલની અંદર પણ લખેલું છે, આપણે વાંચીએ આમોસ પ્રબોધકનું પુસ્તક, તેના 5મો અધ્યાય અને તેની 21મી કલમ. આમોસ 5 અને 21. હું તમારા ઉત્સવોને ધિક્કારું છું ને તમારા ધાર્મિક સંમેલનોથી હું મગ્ન થઈશ નહીં. ઈશ્વર કહે છે હું તમારા ઉત્સવોને એટલે કે તમારા તહેવારોને ધિક્કારું છું. બહુ સ્પષ્ટ. ઈશ્વર આપણા જે તહેવારો જે છે જે લોકો મનાવે છે એ તહેવારોને ઈશ્વર જે છે એ ઈશ્વર તો ધિક્કારે છે. તો પછી આ તહેવારો જે છે એ કોણ મનાવે છે? એ એવી વ્યક્તિઓ મનાવે છે જેની પાસે બાઇબલનું જ્ઞાન નથી. એ વ્યક્તિઓ મનાવે છે કે જેની પાસે બાઇબલનું વચન જે છે એ બાઇબલનું વચન એની પાસે નથી. એ જ લોકો આ કામ જે છે એ કામ કરી શકે. બીજા અર્થમાં કહી શકાય કે કોણ તહેવારો મનાવે છે? તો જેની પાસે આત્માનો ખોરાક નથી. બાઇબલ નથી, દેવનું વચન નથી, આત્માનો ખોરાક નથી. હવે સમજો કે જેની પાસે આત્માનો ખોરાક જ ના હોય તો એનો આત્મા શું હોય? એનો આત્મા મરી પરવારેલો હોય. એનો આત્મા જે છે એ તો મરેલી અવસ્થાની અંદર હોય ને, એટલે આ બધી ઘટનાઓ એના જીવનની અંદર બને. એટલે આ બધા વાતોમાં એ ફરતો હોય. પરંતુ જેનો આત્મા જીવે છે એ જીવે છે એટલા માટે કે આત્માનો ખોરાક ખાય છે. જે ખોરાક ખાતું હોય એને તો ખબર હોય કે ઈશ્વર શું ધિક્કારે છે અને શું નથી ધિક્કારતા. પણ જેનો આત્મા મરી ગયેલો હોય એની પાસે આ ખોરાક હોય નહીં, આ વચન એની પાસે હોય નહીં. એટલે એ એની રીતે એ જીવતો હોય. એકવાર એક ચર્ચની અંદર મારે જવાનું થયું અને ગુડ ફ્રાઈડેનો દિવસ, અને એ દિવસે પણ બધા એવી જ રીતે
સફેદ કપડાં પહેરીને આવેલા હતા. અને મેં વચન આપતા પહેલાં જ મેં શરૂઆત કરી કે ચલો આજે કેટલા લોકોનો ઉપવાસ છે, હાથ ઊંચો કરો તો. અને લગભગ એ ચર્ચની અંદર લગભગ બધા લોકોએ હાથ ઊંચા કર્યા. આ બધા લોકોએ હાથ ઊંચા કર્યા. પછી ગુડ ફ્રાઈડે જે કારણથી મનાવવામાં આવે છે એ કારણ મેં એ લોકોને બાઇબલની અંદરથી દેખાડ્યું કે એ કારણ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ. આ મૃત્યુ એક એવી ઘટના છે કે જે ખરેખર દુઃખી ઘટના છે. અને એની અંદર લોકો દુઃખી થતા હોય, એની અંદર લોકો રડતા હોય, લોકોનું સ્વજન જતું રહ્યું હોય એટલે લોકો રડતા હોય. અને એક દુઃખદ ઘટના જે છે એ લોકો કહેતા હોય. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ જે છે ને એ આનંદદાયક હતું. આનંદદાયક કેમ હતું કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના મરતા ને તો તમારી ને મારી પાસે ઉદ્ધાર ના હોત. આજે આપણી પાસે મુક્તિ ના હોત, પાપોથી કોઈ છુટકારો ના હોત. લોકો આજે ઈશ્વરને કહે છે ઈશ્વર મને માફ કરો, પરંતુ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી ના હોત, એમનું બલિદાન ના હોત તો આપણે માફી માગતા કોની પાસે, આપણો ઉદ્ધાર થતો કોની પાસે? એ વચન એ લોકોને થોડું ડિટેલમાં સમજાવ્યું. અને એ લોકોને મેં કીધું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ સારું છે કે ખરાબ? તો કે સારું છે. ના થયું હોત તો કે તો ખોટું હોત. તો મેં કહું તમે આ જાણે મૈયતમાં આવ્યા હોય કે બેસણામાં આવ્યા હોય એમ બધા સફેદ કપડાં પહેરીને કેમ આવ્યા? અને આ જે આટલી સારી વસ્તુ છે તો તમે લોકો બધા ઉપવાસ કેમ કર્યો? મેં કહું બોલો કેટલા ઘરે જઈને ઉપવાસ તોડી નાખશે? તો ફરી પાછા બધા હાથ ઊંચા કરી દીધા. હવે અમે કરવો પડે છે ને, ચલો તોડી જ નાખો કે છે. તો માણસ પાસે જ્યારે વચન નથી, એ વચન નથી તેના કારણે આવી બધી વાતો જે છે લોકોને ખબર નથી પડતી. જો વચન હોત તો એ લોકો સમજી જાત કે આ તો શું કહેવા માગે છે. અને દર વર્ષે માણસો જે છે એ આ એક ભ્રમણાની અંદર એ માણસ જે છે એ જીવ્યા કરે છે. પરંતુ હજુ જે પરિસ્થિતિ આવવાની છે એ કેવી આવશે આપણને નથી ખબર. કોરોનામાં જો માણસ આટલા બધા હેરાન થઈ ગયા, ત્રાસી ગયા, ભયમાં છે, ડરમાં છે, આવતીકાલે શું થશે ખબર નથી. પરંતુ જેમ જેમ દિવસો જશે એમ એમ આપણે પ્રકટીકરણના કાળની અંદર જવાના છે. અને એ બધો સમયગાળો તો એટલો બધો ભયંકર છે, એની અંદર તો પરિસ્થિતિ એટલી બધી ભયંકર થશે કે માણસો જો આ સહન ના કરી શકતું હોય તો પેલી પરિસ્થિતિની અંદર માણસ કઈ રીતે જીવન જીવશે આપણે કંઈ જ કહી શકતા નથી. પરંતુ એની અંદર આપણને બાઇબલના જ્ઞાનની જે છે એ બાઇબલના જ્ઞાનની બહુ જરૂર પડશે. જો માણસને અત્યારે ના ખબર પડતી હોય કે આવનાર પરિસ્થિતિ કેવી છે તો એનું કારણ એક જ છે કે એની પાસે બાઇબલનું જ્ઞાન નથી. બાઇબલનું જ્ઞાન એની પાસે એટલા માટે નથી કે બાઇબલ વાંચતો નથી. અને બાઇબલ એટલા માટે એ વાંચતો નથી કારણ કે એને આત્મિક ખોરાકની જરૂર નથી. આત્મિક ખોરાકની જરૂર એટલા માટે નથી કારણ કે એનો આત્મા જે છે એ આત્મા એનો મરી ગયો છે. એક જણની સાથે વાતચીત થઈ તો કહે છે કે ના કે છે પૃથ્વીના અંતની વાત થઈ. ના સ્ટેલી આટલું જલ્દી કે અંત ના આવે કે છે, હજુ તો અંત બહુ વાર છે, બહુ વાર છે. મેં કહું બહુ વાર છે એટલે? તો કે બાઇબલમાં લખેલું છે કે જ્યારે બધા ઘૂંટણો નમશે અને એક એક જીભ કબૂલ કરશે ત્યારે કહે છે કે પ્રભુ ઈસુનું આવું થશે. મેં કહું ભાઈ આવું તો મેં કદી વાંચ્યું નથી કે જ્યારે દરેક જીભ કબૂલ કરશે અને દરેક ઘૂંટણ નમશે ત્યારે પ્રભુનું આવું થશે. મેં કહું મને દેખાડો કઈ જગ્યાએ લખેલું? તો કે ના આવું મને ખાલી ખબર છે બાઇબલની અંદરથી, કઈ જગ્યાએ લખેલું છે એ મને નથી ખબર. બહુ સારું આપણે બાઇબલની અંદરથી જોઈએ. અને પછી મેં એમને કહ્યું છો રોમનોનો પત્ર આપણે પણ કાઢે રોમનોનો પત્ર તેનો 14મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 11મી કલમ. લખેલું છે કે પ્રભુ કહે છે કે મારા જીવના સમ કે દરેક ઘૂંટણ મારી આગળ વાંકો વળશે અને દરેક જીભ દેવની સ્તુતિ કરશે. હા કહે છે કે જો આવું લખેલું છે કે છે ઈશ્વર પોતે એવું કહે છે દરેક જીભ મને કબૂલ કરશે અને દરેક ઘૂંટણ મારી આગળ વાંકો વળશે. બહુ સ્પષ્ટ જ લખેલું છે. ઈશ્વર આવું કહે છે જ કે આવું થશે. પણ આપણે 10મી કલમ વાંચીએ નહીં. પણ તું પોતાના ભાઈને કેમ દોષિત ઠરાવે છે? હા અથવા તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? હા તું તારા ભાઈને ઉપર દોષ કેમ લગાવે છે ને તુચ્છ કેમ ગણે છે? કેમ કે આપણે સર્વને દેવના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે. હા દેવના ન્યાયાસન આગળ ઊભું રહેવું પડશે. એની પહેલાની કલમ વાંચવા જેવી છે કે તમે કોઈની પર દોષ ના લગાવો.
કારણ કે એક દિવસ તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન, અને ન્યાયાસન એટલે કે જ્યાંથી ન્યાય કરવામાં આવે છે એવું આસન, એની સામે તમારે ઊભું રહેવું પડશે. અને એ જ્યારે તમે બધા ઊભા રહ્યા હશો ત્યારે ઈશ્વર કહે છે કે તારે મારા જીવના સમ એ એક એક ઘૂંટણ મારે આગળ નમશે. આ તો જ્યારે પૃથ્વીનો નાશ થઈ જશે ને પછીની વાત છે, આ કંઈ પૃથ્વી પરની વાત નથી. પૃથ્વીનો નાશ થઈ ગયા પછી આદમથી લઈને સઘળા આત્માઓ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના મહિમાના રાજ્યાસન પર બેસે અને આ બધા લોકો સામે હાજર હશે ત્યારે કોઈ બધા નમી જશે, બધા ઘૂંટણ પડશે ને બધા કહેશે ઈસુ એ જ પ્રભુ છે. પણ હવે શું? આ તો તમારે પૃથ્વી પર કબૂલ કરવાનું હતું, અહીંયા નહીં. અહીં તો ઓછું જ છું, પૃથ્વી પર બી હું હતો જ, પણ ત્યારે તમે મને સ્વીકાર્યો નહીં. એટલે જે લોકો નરકમાં જવાના છે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે એ પોતે પ્રભુ છે કે એ જ દેવ છે, ગમે એટલું કબૂલ કરશે, ગમે એટલા ઘૂંટણો નમાવશે, ઘૂંટણો છોલી બી નાખશે, તો બી જે નરકમાં જનારા છે લોકો નરકમાં જ નાખશે. કેમ કે એ વસ્તુ ત્યાં નથી કરવા જેવી. તમારી આંખો ખુલી ગઈ પછી તમે જેને કહો એ કંઈ જ કામનું નથી. એક બેન હતા મોટી કંપનીની અંદર, અને એમનો મેનેજિંગ ડાયરેક્ટર, નામ ખબર પણ કદી આમને સામને મળેલા નહીં. અને બેન આમ મોબાઈલ પર વાતો કરતી હતી, અને બી ઓફિસના સમય. અને પેલા મેનેજિંગ ડાયરેક્ટર લિફ્ટમાંથી નીકળ્યા અને આમ નીકળતા અને પેલી બાઇક આમ જતી હશે અને સેજ કોણી બાઈને ટચ થઈ ગઈ. એ ડાયરેક્ટરે કીધું કે સોરી, આ થોડું સ્માઇલ આપીને કે સોરી. પેલે કે જોર નહીં ચલાવતું, આટલું ખબર નથી પડતી કોઈ લેડીઝ આવી રહી છે, આમ છે તેમ છે. પેલા ભાઈ સોરી કીધું, તો પેલી બાઈ આવું બોલી. એટલે પેલા ભાઈએ પછી બીજાને પૂછ્યું કે આ લેડીઝ છે કોણ કે છે. આને હું ઓફિસ ટાઈમમાં 3 થી 4 વખત આવી રીતે વાતો કરતા જોઈ ગયેલો છું. અને એટલે પેલી લેડીઝ પાસે વાત પહોંચી કે ભાઈ તું જેને બોલીને એ તો મેનેજિંગ ડાયરેક્ટર છે. ગભરાઈ ગઈ, હવે મારું શું થશે, હવે મારું શું થશે. પણ હવે બોલી ગયેલી છે, થોડું પાછું ખેંચાય. ચલો માણસ સારો હતો, એને માફ કરી, એની વિરુદ્ધ કોઈ પગલાં લીધા નહીં. પણ ધારો તેની બદલી કરી શકત, ધારો તેને કાઢી મૂકી શકત, મેનેજિંગ ડાયરેક્ટર છે એની સાથે ગમે તે વ્યવહાર કરી શકત. પણ હવે એ સ્ત્રી માફી માગે એનો કોઈ ફાયદો નથી. પેલો ભાઈ જ્યારે મોટો થઈને માફી માગે છે એને હવે થઈ ગયો છે, થડી ગયા હશે સહેજ, એમાં કઈ મોટી વાત છે. પોતે ઓફિસ ટાઈમમાં મોબાઈલ વાપરે છે, એની માફી હોય, એની ભૂલ સમજાવી જોઈએ. પણ પેલું છે ટચ થઈ ગયું એ ભૂલ દેખાય છે. એટલે આ પૃથ્વી પર માણસો પોતાની રીતે જીવન જીવે છે અને ત્યારે કબૂલ કરતા નથી. પછી જ્યારે ખબર પડે કે આ તો મેનેજિંગ ડાયરેક્ટર, અને આપણે તો ઈશ્વર માનતા નહોતા, એ તો ખરેખર દેવ નીકળ્યા. ઓ તમે દેવ છો ને અમે તમારા ઘૂંટણ પડે છે. તો કે હવે શું છે? હા તમે મને માનશો થોડું ચાલશે, એ તો પૃથ્વી પર તમારે કરવાનું. હવે તો તમારે ન્યાય ચૂકવવાનો વારો છે. હવે તમે મારી સામે ઊભા રહેલા છો, પૃથ્વી પર જે કર્યું તમે એનું ફળ પામવા માટે ઊભા રહે. હવે શું અહીં કરો છો એનું થોડું ફળ મળવાનું છે. એટલે આ જે ઘટના જે છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થઈ જશે એના પછીની વાત છે, કે જ્યારે પ્રભુ બધાનો ન્યાય કરશે ત્યારની વાત છે. હવે એક તો કહે છે કે હવે પૃથ્વીનો અંત અત્યારે નથી, પહેલાં ઘટના બનશે. એ બાઇબલમાં કઈ લખેલી છે એ ખબર નથી, અને એ કેમ લખેલી છે એ ખબર નથી, ઘટના ક્યારે થવાની છે એ ખબર નથી. બસ માણસ જે છે એ કદાચ આવી એકાદ બે કલમ કદાચ યાદ રાખી લીધી હોય ને, પણ એક શું કહેવા માગે છે એ એને ખબર નથી. એનું કારણ શું છે? એણે બાઇબલ યોગ્ય રીતે વાંચ્યું નથી. એ આત્માનો ખોરાક છે ને ખાધો નથી. એનું કારણ છે કે એને ખોરાકની જરૂર પડી નથી. જરૂર એટલા માટે નથી પડી, આત્મા મરી ચૂકેલો છે, અને માટે એ વ્યક્તિને એ જરૂર પડી નથી. હજુ કેટલાય લોકો પૃથ્વી પર આવી રીતે રાહ જોઈને બેઠા હશે. કહ્યું તો બધા ઘૂંટણો નમશે, દરેક જીવ કબૂલ કરશે. ત્યારે પ્રભુ આ તો બહુ દૂર છે, જીવો તમારે પોતપોતાની મસ્તીની અંદર. આજે ઘણા બધા લોકો જે છે એને ખબર નથી. બાકી જે ખરેખર આત્મામાં જીવે છે ને એ તો બાઇબલ સમય કાઢીને વાંચે છે. સમય ના હોય ને તો પણ કંઈથી ને કંઈથી સમય કાઢીને એ બાઇબલ વાંચે છે. બાકી જે મરેલા લોકો છે એ મરેલા લોકોને તો એ ખોરાકની જરૂરત નથી. એ લોકોનો આત્મા મૃત્યુ પામેલો છે, માટે એ લોકોને કંઈ જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 12 વર્ષની ઉંમરે જ આ બધું પ્રાપ્ત કરી લીધું. 30 વર્ષના થયા અને એ બહાર નીકળ્યા, અને બહાર નીકળીને એમણે સૌપ્રથમ બાપ્તિસ્મા લીધું.
અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા પામ્યા અને જ્યારે એ પાણીમાંથી બહાર નીકળ્યા તો બાઇબલની અંદર લખેલું છે કે કબૂતરની પેઠે પવિત્ર આત્મા એમની પર આવ્યા. કબૂતરની પેઠે. હવે સવાલ તો એ થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ જ પવિત્ર આત્માથી હતો. એ પવિત્ર આત્માથી જ જન્મ એમણે લીધેલો હતો. તો પછી હવે ફરી બીજી વખત પવિત્ર આત્મા ક્યાંથી આવે? શું પવિત્ર આત્મા એમનામાંથી નીકળી ગયેલા હતા? આ નીકળી ગયા ફરી પાછા આવ્યા? અને નીકળી જાય તો શું થાય પ્રભુ ઈસુ ખ્રિસ્તની પરિસ્થિતિ? કેમ કે મનુષ્ય બનીને આવેલા. એવું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર પવિત્ર આત્મા હતા જ, પરંતુ જ્યારે પાણીમાં ડૂબીને જ્યારે બહાર આવ્યા ને ત્યારે એ પવિત્ર આત્મા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એક અભિષેક હતો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અભિષેક હતો. અને અભિષેકનો અર્થ એવો છે કે જે કામ માટે ઈશ્વરે આપણને નિયુક્ત કર્યા છે એ કામ કરવાનો અધિકાર આપવો અને એ કામ કરવાનું સામર્થ્ય આપવું. જો ઈશ્વરે આપણને સ્વર્ગમાંથી આપણો આત્મા બનાવીને પૃથ્વી પર મોકલેલા છે ને, જો આપણે સ્વર્ગમાંથી આવેલા છે ને, તો ઈશ્વર આપણા દરેકના માટે કોઈક ને કોઈક યોજના બનાવેલી છે. ઈશ્વર આપણા દરેકના માટે કોઈક ને કોઈક કામ તો રાખેલું જ છે. એ કામ આપણે કરવાનું જ છે. અને જે દિવસે તમને એનું ભાન થાય ને જે દિવસે તમને કામ ખબર પડે અને જે દિવસે તમે પ્રભુને સમર્પિત થઈ જાઓ કે હા પ્રભુ તમે મને આ કામ સોંપેલું છે, મારે કરવું છે, ત્યારે ઈશ્વર તમારો અભિષેક કરે, તમને એમનો આત્મા આપે અને એ જાહેર કરે કે હા આ કામ તું કરી શકે છે, લે એનું તને સામર્થ્ય આપું છું. અને બીજી બાબત, લે હું તને એનો અધિકાર આપું છું. એ સામર્થ્ય અને અધિકાર આપવો પવિત્ર આત્માથી, એને કહેવાય કે અભિષેક થયો. આ છે માણસનો અભિષેક. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે તો જન્મથી જ પવિત્ર આત્મા હતા, પરંતુ જ્યારે પાણીમાંથી ડૂબીને જ્યારે બહાર આવ્યા ત્યારે એમની ઉપર પવિત્ર આત્મા આવ્યા અને પવિત્ર આત્માથી ભરપૂર થયા એવું નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ ખરેખર અભિષેક થયો. આજે મોટા ભાગના લોકો એ લોકોને તો એ જ નથી ખબર કે અભિષેક એટલે શું. અભિષેક શબ્દ જ નથી ખબર. અને આજે કેટલાય લોકો એવા છે એટલે સુધી કે ઉપદેશ કરનારા એ લોકો જ્યારે કોઈના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરે લોકો પડી જાય તો કે જો અભિષેક આવી ગયો. કેટલાય લોકો એવું બોલે કે મારો અભિષેક થયો, પવિત્ર આત્માનો અભિષેક બહુ જોરદાર હતો કે છે, અમે પડી ગયા. લોકો અમુક પરિસ્થિતિને અભિષેક સાથે સરખાવે છે. અભિષેકનો મતલબ એ નથી. અભિષેકનો મતલબ એ છે કે ઈશ્વર આપણી પાસે જે કામ કરાવવા માગે છે એ કામ કરવાનો અધિકાર આપવો અને એ કામ કરવાનું એ સામર્થ્ય આપવું. આજે લોકોને આ વાત ખબર જ નથી. આજે લોકો બાળકોને ભણાવે છે ખરા, નોકરી માટે તૈયાર કરે છે ખરા, કે ધંધા રોજગાર માટે તૈયાર કરે છે ખરા, પણ કેટલા મા બાપ એવા કે જે પોતાના બાળકને અભિષેક માટે તૈયાર કરતા હોય. જો બેટા તું આવ્યો છે, જો બેટી તું આવી છે, ઈશ્વર તને મોકલે છે, તારું આ કામ છે, તારે આ કામ કરવાનું છે અને તું અભિષેક માટે તૈયાર થાક. ઈશ્વર તારો અભિષેક કરશે અને ઈશ્વર તારો ઉપયોગ કરશે. એવી રીતે કેટલા મા બાપ કે જે આવી રીતે એ તૈયાર કરે છે. અરે મા બાપ છોડો, પણ બાળક બી જેમ જેમ મોટું મોટું થતું જાય એનામાં બુદ્ધિ આવતી જાય કે ના મારે સારી રીતે ભણવું છે, મારે તો હવે નોકરી કરવી છે, મારે તો હવે ધંધો કરવો છે. એ તૈયારી કરે છે પોતાની જાત માટે. કેમ? એને ખબર છે કે મારે નોકરી કરીને કમાવવું પડશે, મારે ખાવું પડશે. એનો મતલબ કે એનું શરીર જીવે છે એને ખબર છે, મારા શરીરની શું જરૂરિયાતો છે અને શું ખોરાકની જરૂર છે એને ખબર છે, એના માટે મારે કમાવવું પડશે એને ખબર છે, પરંતુ એને અભિષેકની ખબર નથી. એનો મતલબ શું છે? એનો આત્મા મરી પરવારેલો છે, એને વસ્તુની જ ખબર નથી આવી. એટલે એનો આત્મા મરી ગયેલો છે, માટે એને અભિષેક શું છે એ અભિષેક એને બિલકુલ ખબર પડતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અભિષેક થયો, હંસિત થાય જંગલમાં જતા રહ્યા અને જંગલમાં ગયા પછી એમણે 40 દિવસ અને 40 રાત સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉપવાસ કર્યો. 40 દિવસ ને 40 રાત માણસ બનીને આવેલા, તો એમણે ઈશ્વર સાથે સતત એ સંગતમાં રહ્યા. એનું કારણ શું? કારણ કે આત્માની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવી રહેલા છે, એમનો આત્મા જીવતો છે અને માટે એમને ખબર છે કે મારે આત્માની અંદર એ દ્રઢ બનવું પડશે, મજબૂત બનવું પડશે. આજે કેટલાય લોકો તો કેવા બહાના બતાવે છે, મારાથી ઉપવાસ નહીં થતો,
ઉપવાસ નથી થતો. એનો મતલબ શરીર ભરપૂરીપણામાં જીવે છે. ઉપવાસ એનાથી થતો નથી. શરીર ભરપૂરીપણામાં જીવે ના, એને તો મારે ખોરાક આપવો જ પડશે. પણ એને પૂછો કે ભાઈ બાઇબલ વાંચ્યા વગર ચાલશે? ચાલશે. એકવાર તો એક સેવક મારે ત્યાં બાઇબલ ભૂલી ગયા, અઠવાડિયા સુધી લેવા નતા. અઠવાડિયા સુધી મેં બી એમને ફોન નહીં કર્યો કે ભાઈ તમારું બાઇબલ અહીં રહી ગયેલું છે, ખાલી જાણવા માટે, જોવા માટે કે અમને બાઇબલની ક્યારે જરૂર પડે છે. બીજો રવિવાર આવ્યો ત્યાં સુધી બાઇબલ લીધું ને બીજા રવિવારે એમને હાથ હલાવતા આવી ગયા. મારું બાઇબલ અહીં ગાડી છે. મેં કીધું અઠવાડિયાથી છે. તો કે હા લાવો. મેં કહું અઠવાડિયા સુધી જરૂર નહીં પડી. અઠવાડિયા સુધી જરૂર ના પડી બાઇબલની. અને શરીરને તો માણસને વારે ઘડે જરૂર પડે છે. લોકો ઉપવાસ નથી કરી શકતા કારણ કે એમનું શરીર જે છે એ ભરપૂરીપણામાં જીવે છે. લોકડાઉનની અંદર મેં જોયું કે મોટા ભાગના લોકોએ શું કર્યું, યુટ્યુબ ખોલીને રેસીપીઓ જ જોઈ. ભજીયા કેવી રીતે બનાવાય ને, પૂળા કેવી રીતે બનાવાય ને, બિરયાની કેવી રીતે બનાવાય, ચિકન કેવી રીતે બનાવાય, રેસીપી જોઈને ખાધે જ પર રાખ્યો બસ. અને લોકડાઉન પછી બધાના શરીર જોયા ને, બધાના ઘરે જઈને કહ્યું તમે તો ઝાડા થયા, તમારું શરીર સામેથી જોયો તો બધા જ જેટલાને જોયા એટલા મોટે ભાગે બધાની બોડી સરસ થઈ ગઈ. મતલબ ફૂલી ગયા. એ લોકો વજનદાર થઈ ગયા. ખરેખર આ પરિસ્થિતિ કેવી હતી? ચારે બાજુ કોરોનાનો ભય. એક ઈશ્વરના લોકો તરીકે ખરેખર ફરજ શું હતી? આપણે ઉપવાસ સહિત પ્રાર્થના કરવાની જરૂર હતી. અને એ સમયે વિશ્વાસીઓથી લઈને, આત્મિક લોકોથી લઈને, સેવકોથી લઈને બધાએ ખાલી ખાધે પાર જ રાખ્યા. અને એટલું નહીં, પાછા બહુ સારું કામ કરતા હોય ને પાછું સ્ટેટસમાં બી મૂકે, આજે અમે આ બનાવીને ખાધું અને આજે અમે પેલું બનાવીને ખાધું. કેવી હાલત! એનો મતલબ એ લોકોની પાસે જે ઈશ્વરનું વચન હોવું જોઈએ છે જ નહીં. બાઇબલનું વચન છે જ નહીં. એનું કારણ શું? આત્મા જે છે એ આત્મા મરી ગયેલો છે. આ સમય છે કે દુનિયા માટે મધ્યસ્થી કરે, આપણા સગાઓના માટે મધ્યસ્થી કરે, આપણા પરિવારના માટે મધ્યસ્થી કરે. ઉપવાસ સહિત ઈશ્વર પાસે છે. ઈશ્વર કરો તમે કે આ પરિસ્થિતિને દૂર કરો. કેટલા બધા લોકો દહેશતમાં જીવે છે. એ તમે જુઓ, લોકોના ઘરે જઈને જુઓ તો ખબર પડે કે કેવી પરિસ્થિતિની અંદર લોકો જીવે છે. એક જણના ઘરની અંદર ગયો અને એમને ખબર પડી કે એમનો ભાડો તો ઉપર રહે, એને જ કોરોના. હવે ક્યાં ફફડીને જે કે ઉપર સુધી આવી ગયો છે, હવે શું થશે? એટલામાં ખબર પડી બાજુમાં આવી ગયો છે, એટલામાં ખબર પડે કે સામેના કુટુંબમાં પણ છે. આ બધાના ક્વોરન્ટાઇન કરી દીધા. કઈ રીતે રહેતા હશે? અને પેલા ભાડો વાતરો તો રોજ જે પાસે સંગતમાં બેસતા હતા, મતલબ વાતચીત કરતા હતા રોજ. કેવી હાલત થઈ જાય. અને એટલો બધો આભાર માનતા હતા કે ઈશ્વરે અમને આમાંથી બચાયા, અમને કંઈ ના થવા દીધું. આ સમય છે કે આપણે ઉપવાસ સહિત લોકોના માટે એ પ્રાર્થના કરીએ. પરંતુ ઉપવાસ એ જ કરી શકે જેનો આત્મા જે છે એ જીવતો હોય. એને જ આ ઈચ્છા થાય. બાકી તેમ જ કે મારાથી ઉપવાસ નહીં થતો. પાછા કહી બી દે કેમ ઉપવાસ ના કરે તો ઈશ્વર પ્રાર્થના ના સાંભળે. આપણે બાઇબલમાંથી ના દેખાડી શકીએ કે ના ભાઈ આવું છે કે એવું આપણે ના કહી શકીએ. તો ભાઈ ઈશ્વર તો ખાધા પીધા ને પછી બી પ્રાર્થના કરે છે, સાંભળે છે, તો ભાઈ ખાઈ પીને જ પ્રાર્થના કરો ને. એક જણા ઘરે હું ગયો અને બહાર છે એટલે સ્વાભાવિક ઉપવાસ સહિત જે મને કે ખાઈ લો કે છે. મેં કહે ના ભાઈ નથી ખાવાનું. તો કે તમે યાર ઉપવાસ કરીને આવો છો કે જેમ ખાઈને આવવાનું, તાકાત આવે પ્રાર્થના કરાય કે જોશથી કે છે. હા, પ્રાર્થના કરવા માટે શરીરની તાકાત છે એ તો ઈશ્વર તમે મનમાં કરો ને, તમારો શબ્દો બહાર ના આવે ને તો બી સાંભળી લે. હાનના રડતા પ્રાર્થના કરતી હતી ને, એનો અવાજ બહાર નહોતો આવતો, એનો અવાજ પણ બહાર નહોતો આવતો. અને તો પણ પ્રાર્થના સાંભળીને સમુએલ જેવા પ્રબોધક એમના પેટે એમણે જન્મ લીધો. ઉપવાસ એ જ વ્યક્તિ કરી શકે કે જેનો આત્મા જે છે એ હજુ સુધી એ જીવી રહ્યો છે, જેની પાસે આત્માનો ખોરાક છે. કે પ્રભુ શું કીધું કે માણસ ફક્ત રોટલીથી જીવતો નથી. એ વચન પર જેને વિશ્વાસ, એ વચન પ્રમાણે જે ચાલતો હોય એ જ પોતાના શરીરને એ ભૂખ્યું રાખી શકે. એ પ્રભુ 40 દિવસ 40 રાત સળંગ ઉપવાસ કર્યા. અને ત્યાર પછી એ 40 દિવસની અંદર એમની શેતાન સાથે સતત ફાઇટિંગ થતી હતી.
શેતાન સાથે સતત લડાઈ. શેતાન રોજે અલગ અલગ પરીક્ષણ લઈને આવે. આજે આ તો કાલે પેલું. બાઇબલમાં ભલે 3 પરીક્ષણ લખ્યા, પણ તમે બાઇબલની અંદર વાંચશો તો એવું લખેલું છે કે 40 દિવસો દરમિયાન શેતાનથી તેમનું પરીક્ષણ થતું હતું. 40 દિવસ પરીક્ષણ. બની શકે દિવસમાં 1 વાર બી હોય ને બની શકે દિવસમાં 2 વાર કે 10 વાર બી હોઈ શકે, આપણે નથી જાણતા. પણ 1 દિવસ કે 2 દિવસ કે 3 દિવસ પરીક્ષણ નથી થયું, કે ખાલી 3 પરીક્ષણ નથી થયા. 3 મોટા મોટા પરીક્ષણો બાઇબલની અંદર લખવામાં આવ્યા છે. બાકી 40 દિવસ આ શેતાન જે છે એ સતત પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ એ પડેલો હતો. કેમ શેતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ પડેલો હતો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્મામાં જીવતા હતા. અને શેતાનનું કામ છે કે જે લોકો આત્મામાં જીવતા હોય ને એ લોકોને આત્મામાં મારી નાખવા. એટલે જે લોકો આત્મામાં જીવતા હોય શેતાન એની સાથે જ લડાઈ કરે. તમને બહુ શેતાનના ભૂતો બધું દેખાય. હું તો અડધી રાતે 2 વાગે આવતો હોય, મને શેતાન કે ભૂત નહીં દેખાતા. તારા કામ જ એવા છે, અડધી રાતે 2 વાગે આવે છે. એક જણ તેના મિત્રને મારે કહ્યું, જો કશું બી કામ હોય ને તો મને અડધી રાતે બોલાવે, કશું બી કામ તો મને અડધી રાતે બોલાવે. ના, તું અડધી રાત શું કરે? દિવસે તારી જરૂર ના પડે? અડધી રાત જ તને બોલાવે. તારે એવા તો કેવા કામ છે કે તને અડધી રાત જ બોલાવવો પડે? અંધારાના કામ. તો માણસ જે છે એ માણસની સાથે શેતાન ત્યારે જ લડાઈ લડે જો એ આત્મિક હોય તો, એનો આત્મા જીવતો હોય તો જ. બાકી અડધી રાત આવે ને 2 વાગ્યા ને ગમે તેટલા અંધારામાં તો એ શેતાન એને ના દેખાય, કારણ કે એ તો એની અંદર જ બેઠેલો હોય. કંઈ તમે આમ કરો ને જો તમારું મોઢું દેખાય છે? ના દેખાય. તમે પોતાને ના જોઈ શકો. હવે પેલો સામે જોવા જાય પણ શેતાન તો અંદર હોય, બહાર શોધવા જાય કઈ છે તો પેલો હોય તો અંદર, એટલે એને ના દેખાય. એટલે જે આત્મિક નથી ને એની પાસે કંઈ શેતાન જે છે એ લડાઈ કરવાના માટે એ આવતો નથી. પ્રભુ શું શેતાન સાથે લડીને જીતીને બહાર આવ્યા અને પછી એમણે સેવાની શરૂઆત કરી. અને પ્રભુ શું બહાર આવ્યા, ઉપદેશો કર્યા, માંદાઓને સાજા કર્યા, ભૂતો કાઢ્યા, આંધળાઓને દેખતા કર્યા, લંગડાઓને ચાલતા કર્યા, બહેરાઓને સાંભળતા કર્યા, મૂંગાઓને બોલતા કર્યા, રક્તપિતિયાઓ કોઢિયાઓને શુદ્ધ કર્યા, લોકો ભૂખ્યાઓને ખાવાનું ખવડાવ્યું. આવા બધા કામ જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કર્યા. આજે તો રસ્તા પર માણસ જતો હોય, સામે એક્સિડન્ટ થાય તો એમ જોઈને જવા દો, માણસ જતો રહે. એનો આત્મા જ મરી ગયેલો છે, એટલે આત્મિક કામ એનાથી થતા નથી. માતાઓ માટે પ્રાર્થના કરવી, કોડિયાઓ માટે પ્રાર્થના કરવી, ઉપદેશ કરવો, આ બધું આત્મિક બાબત છે. આત્મિક લોકો આ કામ કરી શકે. જેનો આત્મા જીવતો છે એ જ આ કામ કરી શકે. બાકી જેનો આત્મા મરી ગયેલો છે, જેમ પોતે મરેલા છે, એ લોકો આ બધા કામ ના કરી શકે. આત્મામાં જીવતો માણસ એ જ ઉપદેશ કરી શકે, એ જ પ્રાર્થનાઓ કરી શકે, એ જ માતાઓ માટે જઈ શકે. બાકી જે લોકો મરેલા છે આત્માની અંદર, એ લોકો આ બધા કામ જે છે એ કરી શકતા નથી. અને આ કામ કરતાં કરતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની જબરજસ્ત સતાવણી થતી હતી. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને હેરાન કરતા હતા, પરેશાન કરતા હતા. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરતા હતા. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારવાનો પ્રયત્ન કરતા હતા, અને એટલે સુધી કે મારી નાખવાનો પણ પ્રયત્ન કરતા હતા. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ નિંદા કરતા હતા. યોહાન 8 અધ્યાયમાં લખેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉપદેશ કર્યો, અને એટલામાં તો બધા એક વ્યભિચારી સ્ત્રીને પકડી લઈને આવ્યા અને કે બોલ કે છે આને વ્યભિચાર કરતાં પકડેલી છે, મૂસામાં આવ્યા. એના માટે એવું લખેલું છે કે આને પથ્થરે મારી નાખી. બોલ તું શું કહે છે? પણ એ કપટથી પૂછતા હતા કે જો આ સહેજ બી આમ તેમ બોલે તો આને આપણે લઈ નાખીએ. આવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે ખોટા પ્રશ્નો લઈને આવતા હતા, ફસાવાને માટે. લુકની લખેલી સુવાર્તાની અંદર પણ લખેલું છે 20મા અધ્યાયની અંદર કે એની 22મી કલમની અંદર કે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછવા લાગ્યા, કૈસરને કર આપવો જોઈએ કે છે, ટેક્સ ભરવો જોઈએ કે ના ભરવો જોઈએ કે છે. આમને એવું કહે, જો કૈસરની વિરુદ્ધ કંઈ બોલે ને એ કે તો ઈશ્વર કરે, એ કે જો કૈસરની વિરુદ્ધ બોલે ને તો આપણને ફસાવાનો મોકો મળી જાય. લોકો આવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે એ સતાવણીઓ લઈને આવતા હતા, પરીક્ષણો લઈને આવતા હતા. લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની નિંદા કરતા હતા. આ તો ખાવરો છે કે દારૂબાજ છે, ઝાંખીના ઘરે ગયા તો કે પાપીનો મિત્ર છે, આ તો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમાંનું કંઈ જ નહોતા. પરંતુ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની આવી રીતે લોકો એ નિંદા કરતા હતા. અને એકવાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાનો પણ પ્રયત્ન કર્યો.
અને આપણા બાઇબલની અંદરથી વાંચીએ લોકોને લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને તેની 29-37મી કલમ. અને તેઓએ ઉઠીને તેને શહેર બહાર કાઢી મૂક્યો અને તેને હેઠળ પાડી નાખવા સારું જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેની કોરે તેઓ તેને લઈ ગયા, પણ તે તેઓની વચમાં થઈને ચાલ્યો ગયો. બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકો પહાડને કિનારે લઈ ગયા કે આને નાખી દે નીચે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાંથી ભાગી ગયા, બચી ગયા ત્યાંથી. જ્યારે માણસ આત્મિક હોય ને, આત્મામાં જીવતો હોય ને, ત્યારે લોકો આવું કરે, એની સતાવણી કરે. તમે જોજો, જે ના બોલતું હોય ને એની સતાવણી કરે લોકો. પણ સામે 2 થપ્પડ મારતો હોય તો આનાથી દૂર રહેજો, આની સામે જોવાય નહીં, આ તો 2 થપ્પડો મારી દેશે. પણ જે બિચારો સહન કરતો હોય તો આને સતાવવાનો વાંધો નહીં. એટલે જે નબળું દેખાતું હોય ને એ ખરેખર નબળું નથી, એ આત્મામાં બળવાન છે કે પોતાના ગુસ્સાને એ કાબૂમાં રાખી શકે છે, એ લડાઈ ઝઘડો કરી શકતો નથી, ખરેખર એ બળવાન છે. પણ લોકો એવા લોકોને જે આત્મિક છે એવા લોકોને વધારે હેરાન કરે છે, કારણ કે એ લોકોની અંદર શેતાન સમાયેલો છે અને શેતાન આવા લોકોની એ સતાવણી કરાવતો હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પણ જબરજસ્ત સતાવણી, જબરજસ્ત નિંદાઓ, મારવાનો પ્રયત્ન, મારી નાખવાનો પ્રયત્ન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે થતો હતો. પરંતુ પહેલા પિત્તરમાં એવું લખ્યું છે, 1 પિત્તર તેનો 2જો અધ્યાય અને તેની 22-23મી કલમ. તેણે કંઈ પાપ કર્યું નહીં અને તેના મોંમાં કદી કંઈ કપટ માલુમ પડ્યું નહીં. તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહીં, દુઃખો સહન કરીને ધમકી આપી નહીં, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. બાઇબલનું વચન કહે છે કે પ્રભુ ઈસુ નિંદા સહન કરી ખરી, સામે નિંદા નહીં કરી, સાંભળતા રહ્યા. પ્રભુ ઈસુમાં તો કેટલી તાકાત, એ બાય ચાન્સ ફૂંક પણ મારી દે ને તો પણ બધા બળીને ભસ્મ થઈ જાય, એવી એમની ફૂંક હોય. પણ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિંદાઓ સહન કરી, પરંતુ સામે એમણે નિંદા કરી નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ એવા થઈ ગયા કે જે ખરેખર શહીદ થઈ ગયા. લોકો શું માને છે કે તમે તમારી જોબ પર મરી જાઓ તો એને જાણે શહીદ થઈ ગયા હોય કહેવાય. અને ખાસ એમાં પોલીસ અને આર્મીની જોબ હોય અને એમાં જો મૃત્યુ થાય તો લોકો એવું કહે છે કે આ શહીદ થઈ ગયું. ખરેખર શહીદનો અર્થ એવો થાય છે મરવું, કોઈકના માટે મરવું. હવે જે સરહદ પર આપણે આર્મી મૂકેલી છે તો એના માટે મૂકેલી કે તમે બધા દેશના માટે મરી જાઓ. સામે સમજો કે પાકિસ્તાનવાળા આવી જાય કે ચીનવાળા આવી જાય, નેપાળવાળા આવી જાય, હા શહીદ કરી દો, લો અમે ઊભા છે, શહીદ થાય છે, મરી જાય છે. એ તો મારે છે સામે, પણ મારતા મારતા કાં તો થાકી જાય છે, કાં તો સામેવાળાની નજરે એ સામેવાળાને કોઈ જોઈ નથી શક્યા અને કોઈ ગોળી મારી દીધી ને ગોળી વાગી ગઈ. બાકી કોઈ ગોળી ખાવાવાળા થોડો ઊભા છે, એ તો મારવા માટે ઊભા છે, પણ ના મારી શક્યા અને મરી ગયા. પણ એ લોકો દેશની રક્ષા કરવા માટે ત્યાં હતા, પણ એ લોકોની જોબ છે, લોકો મૃત્યુ પામ્યા. એને આપણી ભાષામાં આપણે શહીદ કહીએ છીએ. તો ખરો શહીદ કોણ છે? ખરા શહીદ કોને કહે? કે જેનામાં મારી નાખવાની શક્તિ છે, જેનામાં એ તાકાત છે કે સામેવાળાનો ખુરદો બોલાવી શકે, અને કોઈ પણ સંજોગોમાં સામેવાળો ગમે તેટલા સાધનો લઈને આવતો એ પોતે ના મરી શકે, એટલા બળવાન અને મજબૂત હોય અને છતાં પણ એ મરવા માટે તૈયાર થઈ જાય, અને એ પણ એના ભલાના માટે. એને કહેવાય શહીદ. એ સાચો શહીદ. અને એવા સાચા શહીદ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યાર સુધી થઈ ગયા. જે દેશ માટે મરી જાય છે, આપણે લોકોને માન આપીએ, સન્માન આપીએ કે લોકો આપણું રક્ષા કરવાના માટે લોકો મૃત્યુ પામ્યા, એ અલગ વસ્તુ છે. પરંતુ ખરેખરો જે શહીદનો અર્થ થાય છે એ આ છે કે એ લોકો જેની પાસે તાકાત છે સામેવાળાને મારી નાખવાની, અને છતાં એના ભલા માટે મૃત્યુ પસંદ કરે. ના, હું કંઈ નહીં કરું, ચાલ તું મને મારી નાખ. એને કહેવાય કે શહીદ. અને એવા શહીદ અત્યાર સુધી કોઈ થયું તો એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત શહીદ થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ ફક્ત આવી રીતે મૃત્યુ પામ્યા. પણ બાઇબલની અંદર એવું લખેલું છે, આપણે વાંચીએ રોમનોને પત્ર તેના 8મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 5મી 6ઠ્ઠી કરવાની. કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે, પણ જેઓ આત્મિક છે
તો આત્મિક બાબતો ઉપર મન લગાડે છે. દૈહિક મન તે મરણ છે, દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. આત્મિક મન, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્મિક આત્મામાં જીવતા હતા, અને આત્મામાં જીવતા હતા માટે ભલે ને એ શરીરની અંદર મૃત્યુ પામ્યા, પણ એમનું શરીર મૃત્યુ પામેલું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આત્મા જે છે એ આત્મા તો હજુ પણ જીવતો હતો. એ આત્માની અંદર મૃત્યુ નહોતા પામ્યા. એમનું શરીર ભલે મૃત્યુ પામેલું હતું, પણ લોકો તો એમનું શરીર જીવતું હોય ત્યારે જ એમનો આત્મા મરી જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શરીર મૃત્યુ પામી ગયું ને, તો બી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આત્મા જે છે એ આત્મા જીવતો હતો. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ છે ને બહુ ભયંકર થયેલું. એમને કંઈક શરીરની અંદર સોય નાખીને કંઈ બધું લોહી નહોતું કાઢી નાખવામાં આવ્યું. માથામાં કાંટાનો મુંગટ, અને જો તમે બાઇબલની અંદર વાંચશો તો એવું લખેલું છે કાંટાનો મુંગટ મૂક્યો અને પછી લાકડીઓ મારી ઉપર, એવું લખેલું છે. લાકડીઓ મારી અંદર કાંટા અંદર નાખી દીધા. ભયંકર કોરડાનો માર, અને કોરડા અગણિત. જે લોકો 39 કોરડા કે છે એ ખોટી વસ્તુ છે. આખું બાઇબલ વાંચજો, કોઈ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને 39 કોરડા માર્યાનું કોઈ જગ્યાએ લખાણ નથી. એ તો યહૂદીઓની રીત હતી કે જ્યારે કોઈને સજા થાય ત્યારે એને 40 કોરડા મારવા, અને એ લોકો 39 કોરડા મારીને છોડી દેતા હતા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સજા કરેલી પિલાતે, અને પિલાત રોમન હતો, એને બાઇબલ સાથે કોઈ સંબંધ હતો, એટલે એણે તો અગણિત કોરડા મારવાનું કીધેલું હતું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગણાય નહીં ને એવા કોરડા મારેલા છે, ગણતરીમાં કોરડા નથી માર્યા. અને એવી ભયંકર રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ થયું. પરંતુ મરણ પામતા પહેલાં બાઇબલની અંદર લખેલું છે, લુકની લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય, લુક 23 અને તેની 34મી કલમ. ઈસુએ કહ્યું, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. જો બેઉ હાથમાં ખિલ્લા, બેઉ પગમાં ખિલ્લા હોય, માથામાં કાંટાનો મુંગટ હોય, કોરડાનો માર હોય, લગભગ લોહીનું એક એક ટીપું નીકળી ગયું છે, એવી પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ લોકોને જોઈને કહે છે, હે પિતા, બધાને માફ કરો. કારણ કે આ લોકો શું કરે છે કોઈને ખબર જ નથી. કેટલો બધો પ્રેમ, જેમના શરીરને આટલી ખરાબ હદે મારવામાં આવ્યું, જેમણે એમણે 5 રોટીને 2 માછલીમાંથી ખવડાયેલું હતું, જેમને એમણે 7 રોટીને માછલીના અમુક ટુકડામાંથી લોકોને ખવડાયેલું હતું, જે માતાઓને સાજા કરેલા હતા, જે લોકોમાંથી ભૂતો કાઢેલા હતા, જે આંધળાઓ દેખતા કરેલા હતા, એ જ બધા લોકો મારવામાં હતા. એ જ લોકો બૂમો પાડતા હતા, મારી નાખો, મારી નાખો, મારી નાખો. માણસે ખરેખર તો કેટલો ભયંકર ગુસ્સો આવવો જોઈએ, અને એ બી એનામાં તાકાત હોય બચવાની ને સામેવાળાને મારી નાખવાની. ત્યારે તો પ્રભુ શરીરમાં નહોતા જીવતા, આત્મામાં જીવતા હતા. અને આત્મામાં જીવતા હતા ને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્મિક કહેવાતા હતા. અને એ આત્મામાં જીવન હોવાના કારણે એમણે શરીર તરફ કદી ધ્યાન નથી રાખ્યું. અને એ કહે છે કે હે બાપ, આ બધા લોકોને માફ કરી દો. કે છે કેટલો અદ્ભુત પ્રેમ અને માફીની કેટલી જબરજસ્ત ભાવના પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર. અને ત્યાર પછી આવી હાલતમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા ત્યારે સજીવન થયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા એનું કારણ શું હતું? આપણે વાંચીએ રોમનોના પત્ર તેનો 1લો અધ્યાય, રોમન 1 અને તેની 6મી કલમ. પણ પવિત્ર આત્માના પ્રતાપે મોયલામાંથી પાછો ઉઠ્યાથી પરાક્રમમાં દેવનો દીકરો ઠર્યો છે. પવિત્ર આત્માના પ્રતાપથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા. પવિત્ર આત્માના સામર્થ્યથી. કેવો આત્મા? પવિત્ર આત્મા. પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ જે છે એ જીવતા થયા. અને પછી પિત્તરના પત્રમાં લખેલું છે, 1 પિત્તર 3 અધ્યાય અને 18મી કલમ. કેમ કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારું, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુઃખ સહ્યું, કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. તેને દેહમાં મારી નાખવામાં આવ્યો, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. હા, શરીરમાં તો મારી નાખવામાં આવ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તને, પરંતુ આત્માની અંદર એ સજીવન થયા. જ્યારે એમનું શરીર વધસ્તંભ પર જ હતું, લોકો કહેતા હતા કે મરી ગયા, ત્યારે શરીર મૃત અવસ્થામાં હતું, પરંતુ એમનો આત્મા સજીવન અવસ્થામાં હતો. એમનો આત્મા પણ ત્યારે એ જીવતો હતો
અને આત્મામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૃત્યુ પામ્યા પછી પણ આત્માની અંદર જીવતા હતા. એ આત્માની અંદર એમણે બંધનમાં પડેલા કે નર્કમાં પડેલા આત્માઓને એમણે ઉપદેશ કરેલો હતો. કેટલું બધું ઉપર શરીર છે નાશવંત અવસ્થાની અંદર અને નીચે નર્કની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આત્મા જીવતો છે. આજે માણસ પાસે આવી તાકાત નથી. માણસ એટલું લાચાર છે કે પોતાના આત્માને બચાવી શકતું નથી. માણસનો આત્મા નીકળી જાય પછી એના ઘરવાળા એના માટે કંઈ જ કરી શકતા નથી. એ પોતે પણ પોતાના આત્મા માટે કંઈ જ કરી શકતો નથી. અહીં જે આંખ બંધ થઈ એકદમ આંખ ખોલી જોતો પ્રભુ ઈસુની સામે અહીં કંઈ થઈ ગયું, પછી એને ખબર પડું તો મરી ગયો. એ પોતે ત્યાં જઈ નથી શકતો, એને લઈ જવામાં આવે છે. પરંતુ પ્રભુનો આત્મા જીવતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આત્મા જીવે છે. નર્કમાં પોતે ગયા, ત્યાં જઈને લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ લોકોને ઉપદેશ કર્યો, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આત્માની અંદર એ જીવતા હતા. કારણ કે એમણે પૃથ્વી પર આત્મિક કાર્યો કર્યા, બાઇબલ વાંચ્યું, બાઇબલનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, ઉપવાસ કર્યા, અભિષેક પ્રાપ્ત કર્યો, શેતાન સાથે લડાઈઓ કરી. એમણે જેટલા બી કામ કર્યા એ બધા આત્મિક કામ કર્યા. માદાઓને સાજા કર્યા, ભૂતો કાઢ્યા, ભૂખ્યાઓને ખવડાવ્યું, લોકોને માફ કર્યા, લોકોને પ્રેમ કર્યો. આ પ્રભુ ઈસુના બધા કામો એ આત્મિક કામ. અને આજે આપણે જે વચન વાંચેલું હતું લુકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને 1-12 કલમમાં આપણે વાંચી, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સજીવન થયાની વાત, મરણમાંથી સજીવન થયાની વાત ત્યાં લખવામાં આવેલી છે. પરંતુ આપણે વાંચીએ તેની 5મી કલમ. તેઓએ બીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા. હા, અમુક સ્ત્રીઓ જે છે એ ત્રીજા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબરે પહોંચી ગઈ. અને જ્યાં ત્યાં પહોંચે તો 2 ઉજળા વસ્ત્રવાળા કોઈ દેખાયા લોકોને. અને આ લોકો એમને જોઈને ગભરાઈ ગયા અને જમીન સુધી માથા નમાવીને લોકોનું ભજન કર્યું. ત્યારે તેઓએ તેઓને કહ્યું કે મરેલાઓમાં તમે જીવતાને કેમ શોધો છો? હા, અને ત્યારે એ લોકો એવું કીધું, મરેલાઓની અંદર તમે જીવતાને કેમ શોધો છો? આ વાક્ય બહુ ધ્યાનથી સમજજો. એ લોકો એવું કહેવા માગે છે, મરેલાઓની અંદર, એટલે અહીં તો બધા મરેલા લોકો છે, એની અંદર તમે એક જીવતાને કેમ શોધો છો? કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવે છે. એ જીવતા વ્યક્તિને તમે લોકો, આ જે લોકો મરેલી અવસ્થાની અંદર છે એની અંદર તમે કેમ શોધો છો? એનો અર્થ શું થયો? મરેલા અને જીવતા આ બેન એકબીજા સાથે સંબંધ નથી. એક માણસ રાતના અંધારામાં સાયકલ ચલાવતો હતો અને ભૂલથી કબ્રસ્તાનની અંદર ઘૂસી ગયો અને કબ્રસ્તાનની પેલે પાર નીકળી ગયો. અને પછી વિચારવા લાગ્યો, કયો હતો કે કેટલા સ્પીડ બ્રેકરો કે છે. આ તો બધી કબરો હતી અને કબરની અંદર કોણ રહે? મરેલા માણસ. ત્યાં જીવતું કોઈ ના રહે. ચલો યાર આજે કબરમાં સુવા જઈએ, કોઈ કે જીવતા લોકો ના કે, અને મરેલો ના કે તો એ જબરદસ્તી જઈને નાખ્યા. એટલે જ્યાં મરેલા લોકો છે ને ત્યાં જીવતા લોકો નથી. આ બેને એકબીજાની સાથે કોઈ પણ સંબંધ જે છે એ સંબંધ નથી. આ બંને જણા અલગ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ જીવતાઓમાં હતા, એ જીવંત અવસ્થાની અંદર હતા. એનું કારણ હતું એમણે બાઇબલનું જ્ઞાન મેળવેલું હતું, આત્માનો ખોરાક ખાધેલો હતો, એ અભિષેક પ્રાપ્ત કરેલ વ્યક્તિ હતા. એમણે ઉપવાસ કરેલા હતા, શેતાન સાથે લડાઈઓ એમણે કરેલી હતી, એમણે ઉપદેશો કરેલા હતા, એમણે પ્રાર્થનાઓ કરેલી હતી, એમણે માદાઓને સાજા કરેલા હતા, એમણે ભૂતો કાઢેલા હતા, એમણે સતાવણી સહન કરેલી હતી, એમણે નિંદાઓ સહન કરેલી હતી, એમની અંદર સહનશીલતા હતી, એમની અંદર પ્રેમ હતો, એમની અંદર માફી હતી. અને નિંદા સહન કરી ખરી, પરંતુ કદી એમણે નિંદા કરી નથી. આ બધા કામ જે છે એ આત્મિક માણસ, એટલે કે જે આત્મામાં જીવતો છે ને એના કામ છે. અને આ જે આત્મામાં જીવતો છે એને મરેલાઓની સાથે કોઈ સંબંધ નથી. મરેલાઓ એટલે જેની પાસે બાઇબલ નથી, એટલે કે બાઇબલ રૂપી ખોરાક નથી એની પાસે, જેનો અભિષેક થયો નથી, જે ઉપવાસ કરી શકતો નથી, જેની શેતાન સાથે કદી લડાઈ થતી નથી, જેને કોઈ સતાવણી થતી નથી, જે ઉપદેશ કરતો નથી, જે પ્રાર્થના કરતો નથી, જે માદાઓને સાજા કરી શકતો નથી, જે પોતે નિંદા કરે છે,
આ બધા મરેલા લોકો, અને બીજી બાજુ જે આત્મામાં જીવતા લોકો છે એ બંને અલગ છે. આ લોકોએ કીધું કે તમે મરેલાઓની અંદર જીવતાને કેમ શોધો છો? આ બેને સંબંધ નથી. જો આજે તમે આત્મામાં જીવતા હોય ને તો આ લક્ષણો દેખાવા જોઈએ. જો માણસ એવું કહેતો હોય કે હું આત્મામાં જીવું છું, હું આત્મિક છું, તો એની અંદર આ લક્ષણો હોય. બાઇબલ વાંચન એના જીવનમાં સતત હોય, સમય કાઢી કાઢીને વાંચતો હોય. એક ખ્રિસ્તી ધર્મ પુસ્તક છે એ રીતે નહીં. એ માણસ જે છે એનો અભિષેક થયેલો હોય, ઈશ્વર એને કોઈ કામ માટે મોકલેલો છે, એને ખબર હોય, કારણ કે આત્મામાં જીવે છે તો એને ખબર પડવી જોઈએ કે મારું કોઈ કામ છે ને મારે કામ કરવાનું છે ને મારો અભિષેક થયેલો હોવો જોઈએ. એ ઉપવાસ કરી શકતો હોવો જોઈએ, એની શેતાન સાથે લડાઈ થતી હોવી જોઈએ, એ ઉપદેશ કરતો હોવો જોઈએ, એ લોકો માટે પ્રાર્થના કરનાર હોવો જોઈએ, એ માતાઓ માટે પ્રાર્થના કરનાર હોવો જોઈએ, ભૂતો કાઢનાર વ્યક્તિ હોવો જોઈએ, સતાવણી સહન કરનાર વ્યક્તિ હોવો જોઈએ. એને કહેવાય કે એ વ્યક્તિ એ આત્મામાં જીવે છે. એ આત્મિકતાના આ લક્ષણો છે. આત્મામાં જે જીવે છે એની અંદર આ લક્ષણો હોય છે. પણ જે આત્મામાં નથી જીવતો એની અંદર આ બાબત નથી હોતી. એટલે કોઈ કીધું કે તમે મરેલાની અંદર જીવતાને કેમ શોધો છો? મરેલા હોય ત્યાં જીવતો ના હોય. જ્યાં બાઇબલ વાંચનારા ના હોય, પ્રાર્થના કરનારા ના હોય, અને એવાની વચ્ચે આત્મિક માણસ બિંદાસથી એ લોકોની જેમ જ જીવન જીવતો હોય અને એવું કહેતો હોય કે હું આત્મિક છું, તો આ વસ્તુ તદ્દન ખોટી. જો માણસ એવું કહેતો હોય કે હું આત્મિક છું પણ એ ઉપદેશ ના કરી શકતો હોય, એ ખોટી વાત. જે માણસ પોતાને આત્મિક સમજતો હોય પણ બીજાના માટે પ્રાર્થના ના કરી શકતો હોય તો એનું કહેવું ખોટું છે. જીવતા માણસના લક્ષણો છે કે એની પાસે મરેલાના કામ નથી. ઈશ્વરનું વચન કહે છે કે તમે મરેલાની અંદર જીવતાને કેમ શોધો છો? અને માટે જે જીવતા છે એ જીવતાઓની મધ્યે, જીવતાઓના લક્ષણની અંદર એ દેખાવા જોઈએ. બાકી જે મરેલા છે એની સાથે જીવતાઓનો કોઈ સંબંધ નથી. જો આપણે ખરેખર આત્મામાં જીવીએ છીએ તો આપણી પાસે આ લક્ષણો જે છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્રમાં દેખાયા, એ આપણી અંદર હોવા જોઈએ. નહીં તો આપણે પણ મરેલા કહેવાય જો આ લક્ષણો ના દેખાતા હોય તો. આવો આપણે આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હજુરમાં નમાય કે જે રાજાઓના રાજા છે, જે પ્રભુના પ્રભુ છે. વાલાઓ, આત્મામાં જીવવું એ બહુ જરૂર છે કે જેથી પવિત્ર આત્માથી આપણને સજીવન કરવામાં આવે. આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. શું હું ખરેખર આત્મિક છું? શું હું ખરેખર આત્મામાં જીવું છું? શું જીવતા માણસના જે લક્ષણો હોય એ લક્ષણો મારી અંદર છે? વાલાઓ, છેલ્લો સમય છે, બની શકે છેલ્લી તક હોય એની પહેલાં આપણા જીવનો સુધારી લઈએ, આત્મામાં જીવતા થઈ જઈએ કે જેથી કરીને આકાશ રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે જીવન જીવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.